પોરબંદરના જાંબુ ગામે એક મહિલા પર મહિલા સહિત 3 શખ્સો દ્વારા હુમલો કરાયો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ખેતરમાં થયેલ મગફળીના ભાગને લઈને આ હુમલો કરાયો હતો। પોરબંદરના જાંબુ ગામે રહેતા લીલુબેન સામત કેસવાલાનું ખેતર મંજુબેન દિનેશભાઈ પરમારના પરિવારના સભ્યોએ ભાગમાં રાખ્યું હતું। હાલ મગફળીનો પાક તૈયાર થઈ જતા મંજુબેને તેમના ભાગની મગફળીના વેચાણ માટે વેપારીને મગફળીનું સેમ્પલ લેવા માટે બોલાવ્યો હતો, જે સેમ્પલ લેવાની ખેતરના માલિકે ના પાડી હતી। ત્યારે બોલાચાલી થતા મંજુબેન પરમાર પર લીલુબેન સામત કેસવાલા, રાહુલ સામત કેસવાલા અને જયદીશ સામત કેસવાલાએ હુમલો કર્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ મંજુબેનને સારવાર માટે ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। મંજુબેન દિનેશ, ગામ જાંબુ, ખેતરમાં અમે માંડવી વીણતા હતા, સાફ કરતા હતા અને વેપારી આવ્યો તો સેમ્પલ લેવા ન દીધું કે માંડવી તમારે ભાગ હિસ્સો તમારો દેવો નથી મારે, અને વેતી ના થઈ જાવ ને હાથ પગ ભાંગી નાખશું, તમારા ખેતરમાંથી નીકળી જાવ ને જાનથી મારી નાખશું, એવી ધમકી દીધી અમને। અને પછી મને ધક્કો, મેં એમ કીધું કે અમારો હિસ્સો કેમ નથી દેવો, અમે તો અમારું ભાગ્યું છે, અમારો દેવો જ પડે તમારે ફરજિયાત। 5 મહિનાથી અમે કામ કર્યું તો મને ધક્કો મારી પાડી નાખે એની લીલુબેન હામતવે। પછી મને અહીં લાગી ગયું ને પડી ગયું મારા પછી એના 2 છોકરાને બોલાવીને મને 2 મારી છોકરાવે, એને એક જયદીપ હામત કેસવાલા અને રાહુલ હામત કેસવાલા, એ ત્રણેયમાં તો મારવામાં હતા। મૂન માર્યો મને જે મગજમાં, પછી મને ચક્કર આવી હું પડી ગઈ, પછી મને કંઈ ખબર નથી હું થયું। આ ઘટના બાદ ઇજાગ્રસ્ત મહિલાનું પોલીસે પણ નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।